ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આ રામનવમી ખાસ બનવાની છે। લગભગ 5 સદીઓ પછી રામલલ્લા તેમની જન્મ જયંતિ તેમના દિવ્ય નિવાસમાં ખૂબ જ ધૂમધામથી ઉજવશે। ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે જ રામલલ્લાની ભવ્ય અને દિવ્ય જન્મ જયંતિની તૈયારીઓ માટે વિવિધ ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે। સમગ્ર નવરાત્રિ દરમિયાન મંદિરને ફૂલોથી વિશેષ રીતે શણગારવામાં આવશે। રાત્રે બાળ રામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠશે। આ ઉપરાંત મંદિરમાં સુંદર રંગોળી પણ બનાવવામાં આવશે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી રામનવમી સુધી બાળ રામ વિશેષ વસ્ત્ર ધારણ કરશે। સોના અને ચાંદીના તારવથી ખાદીના બનેલા આ કપડા પર વિશેષ વૈષ્ણવ પ્રતીકો પણ કોતરેલા છે। તે સમયે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના વૈજ્ઞાનિકો રામલલ્લાના કપાળ પર સૂર્યના કિરણોથી અભિષેક કરવાની તૈયારીઓમાં વ્યસ્ત છે। મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નુપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર પ્રથમ જન્મ જયંતિમાં બાલક્રમનો સૂર્ય અભિષેક કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રામનવમીના દિવસે મંદિરનો સમય રામ જન્મભૂમિ તીર્થ વિસ્તારના કાર્યકારી પ્રભારી રામ પ્રકાશે જણાવ્યું કે અત્યાર સુધીની યોજના મુજબ સવારે 5 વાગે મંગળા આરતી પછી મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે। આ પછી રાત્રે 12 વાગે શયન આરતી સાથે મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે। આ વ્યવસ્થા 18 એપ્રિલ સુધી અમલમાં રહેશે। રામનવમી સુધી કોઈ વીઆઈપી દર્શન નહીં થાય। રામનવમી પહેલા પણ રામલલ્લાના કોઈ વીઆઈપી દર્શન નહીં થાય। આ પ્રતિબંધો સોમવારથી ગુરુવાર સુધી લાદવામાં આવ્યા છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર રામનવમી પર લાખો ભક્તો આવવાની સંભાવનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ અગાઉ 15 થી 18 એપ્રિલ માટે ઓનલાઈન કરવામાં આવેલ પાસ પણ રદ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી ભક્તો સરળ દર્શન, વિશેષ દર્શન અને દિવસભર યોજાતી રામલલ્લાની 3 આરતીના દર્શન કરતા હતા। આ વાતની પુષ્ટિ કરતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે હવે આ 4 દિવસ માટે કોઈ પણ ઓફલાઈન પાસ બનાવવામાં આવશે નહીં। પહેલેથી જ બનાવેલા પાસ રદ કરવામાં આવ્યા છે।